હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. વિષય છે અકાઉન્ટ. અકાઉન્ટની અંદર આપણે પાર્ટ 1 એટલે કે પહેલો ભાગ જે હતો એ પૂરો કર્યો. જેની અંદર આપણે વાર્ષિક હિસાબ ચેપ્ટર બાકી છે. હવે આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 7 વિસર્જન પૂરું કર્યું પાર્ટ 1 માં. પાર્ટ 1 જે આપણે ભણ્યા એ ભાગીદારી પેઢી વિશેની આપણે માહિતી મેળવી છે. કોની માહિતી મેળવી છે? ભાગીદારી ભારતીય ભાગીદારી ધારો, ભારતીય ભાગીદારી ધારો 1932. હવે આપણે ભણવાનું છે ભારતીય કંપની ધારો એટલે કે કંપની ધારા 2013. જૂનો કંપની ધારો હતો આપણે 1956. 2013 પેલા કયો કંપની ધારો હતો? 1956. કાં તો કંપની આની અંદર રજીસ્ટર થયેલી હોય 1956 માં, અને કાં તો કંપની 2013 ના કંપની ધારામાં રજીસ્ટર થયેલી જોવા મળતી હોય છે. તો આપણે હવે જે પાર્ટ ભણવાનો છે 2, પાર્ટ નંબર 2, પહેલો પાર્ટ આપણે જોયો. પાર્ટ બીજો આપણે કંપની ધારા પ્રમાણે આખો ભણવાનો છે, જેની અંદર કુલ 6 ચેપ્ટર આવે છે. પાર્ટ 2 ની અંદર કુલ કેટલા ચેપ્ટર આવે છે? તો કે 6 ચેપ્ટર. પહેલું ચેપ્ટર કયું છે? તો કે ચેપ્ટર નંબર 1 છે શેર મૂડીના હિસાબો. ચેપ્ટર નંબર 2 છે ડિબેન્ચરના હિસાબો. ચેપ્ટર નંબર 3 કંપનીના હિસાબો એટલે કે કંપનીના વાર્ષિક હિસાબો. ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર અને તેનું વિશ્લેષણ. અને છેલ્લું ચેપ્ટર છે 6, તો કે રોકડ પ્રવાહ પત્ર. હવે જોઈએ આપણે શેર મૂડીના હિસાબો. તો શેર મૂડીના હિસાબો પહેલું ચેપ્ટર છે, જે ચેપ્ટર કુલ બોર્ડની પરીક્ષામાં 10 માર્કનું વેટેજ ધરાવે છે. બોર્ડની પરીક્ષામાં આમાં કુલ કેટલા માર્કનું પૂછાય છે? 10 માર્કનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. જો વિભાગ A એક એમસીક્યુ પૂછાય છે 1 માર્કમાં. એક એમસીક્યુ 1 માર્કમાં. વિભાગ B એક ક્વેશ્ચન 1 માર્ક. વિભાગ B માં એક ક્વેશ્ચન 1 માર્ક. વિભાગ E એક ક્વેશ્ચન 8 માર્ક. એક ક્વેશ્ચન 8 માર્ક. ઘણી વખત આના અથવામાં જ આનો પ્રશ્ન હોય છે 8 માર્કનો, એટલે કે દાખલો પૂછાય છે. 8 માર્કના અથવામાં જ 8 માર્કનો દાખલો હોય છે. અને જે ક્વેશ્ચન નંબર 33 મો પૂછાય છે. કેટલામો ક્વેશ્ચન પૂછાય છે? જે ક્વેશ્ચન નંબર 33 મો. કુલ 3 પ્રશ્નો અને 10 માર્કનો પૂછાય છે. કુલ કેટલા પ્રશ્નો? તો કે 3 પ્રશ્નો અને 10 માર્કનો વેટેજ ધરાવે છે. હવે આપણે શેર મૂડીના હિસાબોની અંદર આપણે આગળ ચેપ્ટરની વાત કરીએ. તો કે સૌપ્રથમ શેર મૂડી કહેવાય કોને? બરોબર છે. તો એ પહેલા આપણે એ ખબર પડવી જોઈએ, શેર મૂડી પહેલા શેર કહેવાય કોને? શેર મૂડી પહેલા શેર કોને કહેવાય એ ખબર પડવી જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ શેર અને શેર મૂડી અને કંપનીનો અર્થ. તો સૌપ્રથમ છે કંપની એટલે શું? તો કંપની એટલે આ કંપની ધારા. આ કંપની ધારા એટલે 2013 કયો? 2013. અથવા તો જે અગાઉના કંપની ધારા, અગાઉનો કંપની ધારા કયો હતો? 1956 મુજબ નોંધાયેલી અને કાયદાની દ્રષ્ટિએ અલગ અસ્તિત્વ ધરાવતી કૃત્રિમ વ્યક્તિ. એટલે વાત કરી છે કે 2013 પ્રમાણે અથવા તો 2013 પહેલાનો 1956 ના કંપની ધારા પ્રમાણે જે કંપની ચાલુ હોય, એટલે કે કાયદાની દ્રષ્ટિએ અલગ અસ્તિત્વ ધરાવતી હોય, તો તેને આપણે શું કહીએ છીએ? કંપની કહીએ છીએ. એટલે કે જો કંપની ધારા મુજબ નોંધાયેલી અથવા તો કાયદાની દ્રષ્ટિએ અલગ અસ્તિત્વ ધરાવે એવી કૃત્રિમ વ્યક્તિ, એને આપણે શું કહીએ છીએ? તો કે કંપની કહીએ છીએ. હવે એમ કે છે કંપનીએ જન્મ કેવી રીતે
તો પેલા એકાંકી પેઢી હતી. શું હતું? સૌપ્રથમ એકાંકી પેઢી. એકાંકી પેઢી એટલે કોઈ એક જ વ્યક્તિની પેઢી હતી. હવે એમ કે વધુ મૂડીની જરૂર પડે, વધુ સંચાલન શક્તિની જરૂર પડે. ત્યારબાદ અમર્યાદિત જવાબદારી થતી ગઈ. એટલે એમ કરતા કરતા ભાગીદારી પેઢી આવી. એમ કરતા કરતા શું આવ્યું? ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢીમાંથી એનું સ્વરૂપ મોટું થયું અને એને કંપનીની અંદર નોંધણી કરવામાં આવી. તો એને આપણે શું કહે છે? કંપની. હવે કંપની શું કરે છે? તો કે જાહેર જનતા પાસેથી શું કરે છે? જાહેર જનતા પાસેથી એમ કે છે નાણાં મંગાવે છે, જેને આપણે શું કહીએ છીએ? શેર કહીએ છીએ. કંપની જાહેર જનતા પાસેથી થોડા થોડા નાણાં મંગાવે છે અને જે પોતાને આપણે એની નાના નાના હિસ્સામાં નાણાં મોકલીએ છીએ એ કંપની માટે શું બની જાય છે? શેર. અને એ શેરમાંથી કંપનીને શું ઊભી થાય છે? એ દરેક શેર મળે છે, એ દરેક નાણાં મળે છે, એને શેર મૂડી કહેવામાં આવે છે. તો હવે આપણે એ જોઈએ. તો જુઓ, શેર એટલે શું? તો કંપનીની કુલ સત્તાવાર મૂડીને પ્રમાણસર નાના નાના ટુકડામાં વિભાજન કરતા મળતા દરેક ટુકડાને શેર કહેવામાં આવે છે. સત્તાવાર મૂડી એટલે શું? તો આપણે એસપી ની અંદર ભણી ગયા. સત્તાવાર મૂડી એટલે કે કંપની કેટલા શેર બહાર પાડી શકે વધુમાં વધુ. કંપની વધુમાં વધુ કેટલા શેર બહાર પાડી શકે તેને શું કહેવામાં આવે? સત્તાવાર મૂડી. દાખલા તરીકે આપણે કોઈ કંપની લઈએ, બરાબર છે? તો દાખલા તરીકે આપણે કોઈ રિલાયન્સ કંપની છે, વધુમાં વધુ કેટલા શેર બહાર પાડી શકે? એવું નહીં ગમે એટલા શેર બહાર પાડે, તેની સત્તાવાર મૂડી જેટલા બહાર પાડી શકે. કેટલા? સત્તાવાર મૂડી જેટલા, અથવા તો એના કરતા ઓછા શેર બહાર પાડી શકે. કેટલા? અથવા તો તેના કરતા ઓછા શેર બહાર પાડી શકે. દાખલા તરીકે રિલાયન્સ કંપની છે, 10 લાખ શેર બહાર પાડી શકે. જસ્ટ આપણે વાત કરીએ છીએ એક્ઝામ્પલ 10 લાખ છે. તો કંપની વધુમાં વધુ 10 લાખ નું કરે એટલે સોરી 10 લાખ રૂપિયાના શેર બહાર પાડી શકે. આપણે એવું માની લઈએ તો કંપની વધુમાં વધુ બજારમાંથી એટલે કે જાહેર જનતામાંથી કેટલા શેર મંગાવી શકે? 10 લાખ શેરના નાણાં મંગાવી શકે. એથી વધુ મંગાવી શકે નહીં. એથી ઓછા મંગાવી શકે. 10 લાખ મંગાવી શકે, એથી ઓછા 9 8 7 5 એ મંગાવી શકે. પણ એથી વધુ 10 લાખ ને 5 રૂપિયા મંગાવી શકે નહીં. તો સત્તાવાર થાપણ એટલે કે નોંધાયેલી મૂડી કે કંપની કેટલા શેર બહાર પાડી શકે. વધુમાં વધુ કંપની 10 લાખ રૂપિયાના શેર બહાર પાડી શકે. હવે કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે. વિજ્ઞાપન પત્ર તમે ભણી ગયા ને? વિજ્ઞાપન પત્ર એટલે શું? તો શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપતો પત્ર એટલે વિજ્ઞાપન પત્ર. જાહેર જનતાને આમંત્રણ આપતો પત્ર એને આપણે શું કહીએ છીએ? વિજ્ઞાપન પત્ર. તો કંપની જાહેર જનતાને આમંત્રણ આપ્યું. હવે આ 10 લાખમાં ઘણા બધા વ્યક્તિઓ શેર ખરીદવા માટે આવ્યા. કોઈ 2000 ના, કોઈ 5 ના, કોઈ 7 ના, કોઈ 11 ના, કોઈ 2 ના, 9 ના, 50,000 ના, આવી અલગ અલગ પ્રકારના નોટ્સ ઓફ શેર ખરીદા લોકોએ. આવું કીધું ઘણા બધા પ્રકારના શેર કંપનીએ ખરીદા, એની ફેરબદલી કરી. તો આ જે નાના નાના હિસ્સા કંપનીને મળ્યા ને, આ નાના નાના જે હિસ્સા ટુકડા એને શું કહેવાય? તો કે આ નાના નાના જે રકમ મળી તો શું કીધું? નાના નાના ટુકડામાં વિભાજન કરતા મળતા દરેક ટુકડાને શેર કહેવાય. તો આ દરેક શું બની જાય છે? એક શેર બની જાય છે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે રિલાયન્સના 10 લાખ શેર લેવા માટે આપણે જોયું તો કે 5000 વ્યક્તિઓ એમાં નાનાનું રોકાણ કર્યું. 5000 વ્યક્તિઓ, તો 5000 વ્યક્તિઓ લીધા ને એના ભાગમાં કેટલા એવા નાના નાના ટુકડા આવ્યા. તો આ દરેક નાના નાના ટુકડાને આપણે શું કહેશું? શેર તરીકે ઓળખીએ છીએ. શેર એટલે કોઈ વસ્તુ નથી. શેર એટલે કોઈ વસ્તુ નથી. કેમ આપણે દુકાને લેવા ગયા હોય, આપણે એમ કઈ સાબુ આપો તો આપણે એક ગોટી લેજે, એક ગોટી, બે ગોટી લેજે, એવી રીતે શેરમાં કોઈ એવી વસ્તુ નથી આપતી. આપણે શેર ખરીદીએ એટલે આપણે એક પ્રમાણપત્ર આપે છે. આપણે શું આપે છે? પ્રમાણપત્ર આપે છે. એટલે
કંપની પોતાની સત્તાવાર મૂડી જેટલા શેર બહાર પાડી શકે અને તે નાના નાના ટુકડામાં તેને વિભાજન કરતા દરેક ટુકડાને શું કહેવામાં આવે છે? શેર કહેવામાં આવે છે. અને હવે આ દરેક નાના નાના ટુકડા ભેગા થાય. આ દરેક નાના નાના ટુકડા શું થાય છે? ભેગા થાય છે. એ દરેક નાના નાના ટુકડા ભેગા થયા એને શેર મૂડી કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? શેર મૂડી કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જોયું કંપની, પછી જોયું શેર અને પછી જોયું શેર મૂડી. તો કંપની એટલે શું? તો કે 2013 અથવા તો એ પહેલાનો 1956 ના ધારા મુજબ નોંધાયેલું અને કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિ ધરાવતી હોય તેને આપણે શું કહીએ છીએ? કંપની કહીએ છીએ. પછી શેર તો કે સત્તાવાર મૂડી જેટલા કાં તો એથી ઓછા કંપની પોતાના હિસ્સાને નાના નાના ભાગમાં બજારમાં વેચી દે છે અને જે રકમ પ્રાપ્ત થાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે શેર કહેવામાં આવે છે. અને જે નાનો નાનો ભાગ બધો ભેગો થયો એને આપણે શું કહીશું? શેર મૂડી તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ કંપનીના પ્રકારો. કાયદાકીય રીતે કંપનીના બે પ્રકારો છે. કેટલા પ્રકારો છે? MCQ ની અંદર કે એક માર્કની અંદર પૂછાય છે કે કંપની ધારાના પ્રકારો જણાવો. તો કંપની ધારાના બે પ્રકારો. પહેલું, કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન. કાયદા દ્વારા સ્થપાયેલી કંપની અથવા તો કોઈ કોર્પોરેશન પેઢી. એટલે કે તો કે એવી પેઢી કઈ હોય? તો કે કેન્દ્ર કે રાજ્ય સરકારના હસ્તક્ષેપ છે કાયદા હેઠળ કાર્યરત હોય છે. દાખલા તરીકે જોઈએ તો કે LIC છે, બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, પછી કંપની ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. ત્યારબાદ ગુજરાત રાજ્ય નાણાકીય વિભાગ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ. તો આ બધી કંપની છે એ કેવી છે? તો કે કાયદા દ્વારા સ્થપાયેલી હોય, કેન્દ્ર કે રાજ્ય સરકારના હસ્તક્ષેપ કાર્યરત હોય છે. LIC જોઈએ, ત્યારબાદ નિગમ પુરવઠા જોઈએ આપણે, ત્યારબાદ રાજ્ય સરકારની હેઠળ એટલે કે ગુજરાત રાજ્ય નાણાકીય વિભાગ જોઈએ. તો આ બધી શું કે છે? તો કે કંપની ધારાના કાયદા નીચે સ્થપાયેલી કંપનીઓ હોય છે. ત્યારબાદ નોંધાયેલી કંપની. તો નોંધાયેલી કંપની બે છે, ખાનગી કંપની અને જાહેર કંપની. નોંધાયેલી કંપની કેટલી છે? બે. તો પહેલી વાત કરી છે ખાનગી કંપનીની. તો અહીંયા આપણે ખાનગી કંપની વિશે થોડી માહિતી મેળવી. ખાનગી કંપની કોને કહેવાય? તો કે ખાનગી કંપની એટલે કોઈ પ્રાઇવેટ માલિકી ધરાવતી હોય. શું કહેતો છે? પ્રાઇવેટ માલિકી ધરાવતી, જેની અંદર ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ખાનગીની અંદર? તો કે ઓછામાં ઓછા 2 સભ્યો. અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો કે વધુમાં વધુ 200 સભ્યો હોય છે. એથી વધુ હોઈ શકતા નથી. 2013 ના ધારા પ્રમાણે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો જોવા મળે છે. હવે કીધું સભ્યો શેર ફેરબદલી કરવાના અધિકાર ઉપર નિયંત્રણ મૂકે છે. એટલે આમાં શું કહે છે? જે સભ્ય છે એની પાસે શેર ફેરબદલી કરવાનો અધિકાર કેવો છે? એટલે કે શેર ફેરબદલી કરી શકાતો નથી, ઉપર નિયંત્રણ મૂકી દીધું હોય છે. ત્યારબાદ હવે એમ કીધું ખાનગી કંપની છે, ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ નામનો એવો શબ્દ લખવામાં આવે છે. ઘણી કંપનીની પાછળ તમે લખ્યું હોય આવી રીતે પ્રાઇવેટ લિમિટેડ અને LTD, પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. પછી એમ કે છે આ જવાબદારીથી મર્યાદિત હોય છે. શું કે છે? ઘણી બધી પ્રકારની જવાબદારીથી શું હોય છે? મર્યાદિત હોય છે. તો આપણે ખાનગી કંપની જોઈએ કોઈ માલિકીની હોય છે, જેની અંદર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો કાર્યરત હોય છે. ત્યારબાદ શેર ફેરબદલી ઉપર નિયંત્રણ મૂકી દીધું હોય છે. તેના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ લખવામાં આવે છે. આપણે ઘણી જગ્યાએ ઘણી કંપનીમાં ઘણી જાહેરાતોમાં પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ જોયો હોય છે પાછળ, નામની પાછળ. હવે આપણે જોઈએ ત્યારબાદ જાહેર કંપની. જાહેર કંપની જે છે એ સરકારના હસ્તક ચાલુ હોય છે. કોના હસ્તક? સરકારના. તેની અંદર કોઈ પણ નિયંત્રણ મૂકવામાં આવતું નથી.
શેર પેટબદલી પર નિયંત્રણ મૂકવામાં આવતું નથી, જેની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે। જાહેર કંપનીમાં કેટલા સભ્યો હોય છે? ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ તો કે મર્યાદા નથી। ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ મર્યાદા જ નથી। હવે એના નામની પાછળ માત્ર લિમિટેડ શબ્દ લખવામાં આવે છે। શું લખવામાં આવે છે નામની પાછળ? તો કે માત્ર લિમિટેડ શબ્દનો જ ઉપયોગ કરવામાં આવે છે। તો આ જોયા આપણે કંપની ધારાના પ્રકાર। પહેલું નોંધાયેલી, એની અંદર ખાનગી કંપની। બીજું જોઈએ જાહેર કંપની, તો જાહેર કંપનીની અંદર શું જોયું? તો કે જાહેર કંપનીની અંદર આપણે પહેલો ટોપિક જોયો શેરથી મર્યાદિત કંપની। જાહેરની અંદર શું જોયું? મર્યાદિત, તો કે એમાં કોઈ મર્યાદા મૂકવામાં આવતી નથી। પછી એની અંદર બીજો છે બાહેંધરીથી મર્યાદિત કંપની। તો કે બાહેંધરીથી શું? તો કે બાહેંધરીથી મર્યાદિત કંપનીઓ એની અમુક મર્યાદા હોય છે। શું? તો કે એ નફાના હેતુથી કાર્યરત નથી, પણ કળા, વિજ્ઞાન, સંસ્કૃતિ કાર્યક્રમ, રમતગમત તેમજ આવી ઉત્સુક કંપની હોય છે। દાખલા તરીકે આપણે જોઈએ બીસીસીઆઈ, આપણે ક્રિકેટ જોતા હોય તો એમાં બીસીસીઆઈ ની ઘણી બધી જાહેરાત આવતી હોય। બીસીસીઆઈ ના ટી-શર્ટ પહેરેલા હોય છે સ્પોર્ટમેનોએ, ભારતીય। તો આ શું છે? તો કે બાહેંધરીથી મર્યાદિત હોય, એની અમુક બાહેંધરી હોય છે। અને ત્યારબાદ એની અંદર ત્રીજો છે જવાબદારીથી અમર્યાદિત કંપની। તો કે જવાબદારીથી અમર્યાદિત કંપની એટલે શું? તો કે તેના લેણદાર અથવા તો એના દેવા ચૂકવવા માટે એને શું કરવું પડે છે? પોતાની જવાબદારી હોય છે કે પેઢીની મિલકતો વેચી અને જવાબદારી પૂરી કરવી પડે છે। પેઢીની અંગત મિલકતો વેચી અને જવાબદારી પૂરી કરવી પડે। જ્યાં સુધી જવાબદારી નથી પૂરી થતી ત્યાં સુધી તેને શું કરવું પડે છે? નાણાંની ચૂકવણી કરવી પડે છે। તો આવી કંપનીને આપણે શું કહીએ છીએ? તો કે જવાબદારીથી મર્યાદિત કંપની કહીએ છીએ। તો આ હતા કંપનીના પ્રકારો, જેમાં જોયું કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન। તો શું હતું? રાજ્ય કે કેન્દ્ર સરકાર હેઠળ આવતી હોય એલઆઈસી જોઈ, નાણાકીય સંસ્થા જોઈ, પછી આપણે નિગમ જોઈ, ત્યારબાદ નોંધાયેલી કંપની, તો એમાં ખાનગી કંપની ઓછામાં ઓછા 2 સભ્યો, વધુમાં વધુ 200, પછી કે જેના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ આવતો હોય, તેમના શેરની ફેરબદલી ઘણું કે છે નિયંત્રણ મૂકેલું હોય છે। ત્યારબાદ જોઈ જાહેર કંપની, તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, વધુમાં વધુ મર્યાદા નથી। પછી એની અંદર પહેલો ટોપિક આપણે શું જોયો હતો? શેરથી મર્યાદિત। પછી બીજો ટોપિક હતો બાહેંધરીથી મર્યાદિત અને ત્રીજો હતો જવાબદારી અમર્યાદિત। હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ પ્રેફરન્સ શેરના પ્રકાર। તો સૌપ્રથમ આપણને એ ખબર પડવી જોઈએ પ્રેફરન્સ શેર કહેવાય કોને? સૌપ્રથમ આપણને શું ખબર હોવી જોઈએ? પ્રેફરન્સ શેર કહેવાય કોને? તો કે પ્રેફરન્સ શેર એટલે કંપનીના એવા શેર જે શેર ઇક્વિટી શેર પહેલા મળવાનો અધિકાર છે। જે શેર ઇક્વિટી શેર પહેલા મળવાનો અધિકાર છે। ઇક્વિટી શેર પર ડિવિડન્ડ મળે એ પહેલા પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ મળવાનો અધિકાર છે, તેવા શેરને આપણે શું કહીએ છીએ? પ્રેફરન્સ શેર તરીકે ઓળખીએ છીએ। જેનો હક છે ઇક્વિટી કરતા અગ્ર હક છે, પહેલાનો હક છે, એવા શેરને આપણે પ્રેફરન્સ શેર કહીએ છીએ। અમુક પ્રેફરન્સ શેર એવા હોય છે જેની ઉપર ડિવિડન્ડ જે છે નિયત સમયે ચૂકવવું પડે છે। અમુક પ્રેફરન્સ શેર એવા હોય છે જેનું આપણે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકીએ છીએ। બરાબર? તો હવે આપણે પ્રેફરન્સ શેર જે છે એના પ્રકારો જોઈએ। તો પહેલું છે કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર। કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે શું? તો કે કંપની ઘણી વખત પૂરતો નફો ન કરે, ત્યારે કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવવું પડે। ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ચૂકવાય, બાકી ડિબેન્ચર અથવા તો તમે ક્યાંયથી લોન લીધી હોય તો એના ઉપર વ્યાજ ચૂકવવાનું, પણ ઇક્વિટી અને પ્રેફરન્સ ઉપર શું ચૂકવાય? ડિવિડન્ડ। તો કે કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે। ઘણી વખત કંપની પૂરતો નફો ન કરે અથવા તો ખર્ચામાં જાય, ખોટમાં જાય, તો પણ આવા જે કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે તેના પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે। શું કીધું છે? તો કે કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે।
એમ કે નફો પૂરતો નથી અથવા તો ખર્ચામાં કાંઈ વાંધો નહીં, આ વર્ષે નહીં આવતા વર્ષે 2 વર્ષનું ભેગું થશે તો પછી એ તો આગળ ચાલી જશે. એટલે કે છે કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ મેળવવાનો અધિકાર મળે છે. ત્યારબાદ નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે શું? તો કે કંપની જે વર્ષે નફો કરે, જે વર્ષે પૂરતો નફો મેળવે ત્યારે શું કરે છે? તો કે ત્યારે તેને ડિવિડન્ડ મળે છે. જો કંપની ખર્ચામાં જાય અથવા તો કંપની પૂરતો નફો કરતી નથી તો આવા સમયે નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ મળવાનો કોઈ અધિકાર હોતો નથી. એટલે પહેલો ટોપિક આપણે શું જોયો? કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે શું? તો કે કોઈ કંપની ખર્ચામાં જાય અથવા પૂરતો નફો ન કરે તો એવા પ્રેફરન્સ શેર હોલ્ડરને પછીના વર્ષે અથવા તો ભવિષ્યમાં એ ડિવિડન્ડ મળવાનો અધિકાર છે. અને નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે કંપની જે વર્ષે પૂરતો નફો કરે તે જ વર્ષે એને ડિવિડન્ડ મળે છે, પછીના વર્ષે ભવિષ્યમાં એવો કોઈ આધાર રાખવાનો નથી. ત્યારબાદ પછીનો ટોપિક છે રિડીમેબલ પ્રેફરન્સ શેર. પછીનો ટોપિક શું છે? રિડીમેબલ પ્રેફરન્સ શેર. તો પરત કરવા પાત્ર. આને શું કહેવાય? પરત કરવા પાત્ર પ્રેફરન્સ શેર. તો કે પરત કરવા પાત્ર પ્રેફરન્સ શેર એટલે શું? તો ભવિષ્યમાં શું કીધું છે? ભવિષ્યમાં નિયત પાકતી તારીખ એટલે જે તારીખ આપેલી હોય તે તારીખે એ શેરને શું કરી દેવામાં આવે છે? તો કે એ શેર હોલ્ડરના નાણાં એને પરત કરી દેવામાં આવે છે. તો એને આપણે કેવા કહીએ છીએ? રિડીમેબલ પ્રેફરન્સ શેર. નિયત સમયે નાણાં પરત કરવામાં આવે એવા શેર હોલ્ડરને આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર કહીએ છીએ. પછી છે ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. તો કે કંપનીના વિસર્જન સમયે જે નાણાં ઇક્વિટી શેર પહેલા ચૂકવવામાં આવતા હોય, કંપનીના વિસર્જન સમયે જે નાણાં ઇક્વિટી શેર પહેલા ચૂકવવામાં આવતા એવા શેરને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. હવે 2013 ના ધારા પછી 2013 કંપની ધારો છે ને આપણે, ત્યારબાદ આવા શેર બહાર પાડવામાં આવતા નથી. એટલે એના પર નિયંત્રણ મૂકી દીધું. 2013 બાદ ઇરિડીમેબલ જેવા પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવતા નથી. તો રિડીમેબલમાં શું હતું? કે નિયત તારીખે નાણાં પરત કરવા. ઇરિડીમેબલમાં શું છે? તો કે વિસર્જન સમય એટલે કે પેઢી બંધ કરતી વખતે તેના નાણાં પરત કરવામાં આવે છે. ત્યારબાદ પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે શું? તો કે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે એના ઉપર ડિવિડન્ડનો દર શું કે છે? નક્કી કરેલો હોય છે. એના ઉપર ડિવિડન્ડનો દર નક્કી કરેલો હોય છે. એટલું તો એને ડિવિડન્ડ ચૂકવવું જ પડે છે. એટલું તો શું કરવામાં આવે છે? એના પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. પણ જો કંપની વધુ નફો કરે તો ઇક્વિટી શેર હોલ્ડર ઇક્વિટી શેર હોલ્ડરનું ડિવિડન્ડ ચૂકવાઈ ગયા પછી પણ જો વધારાની મૂડી હોય તો એને ચૂકવવામાં આવે છે, તો એને હક મળે છે. ખ્યાલ આવ્યો શું કહું છું? પાર્ટિસિપેટિંગ ડિબેન્ચર પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે શું? તો કે એને ડિવિડન્ડ તો ચૂકવવામાં આવે જ છે નક્કી કરેલ રકમ પ્રમાણે, પણ ઇક્વિટી શેરને ડિવિડન્ડ અને એની મૂડી જે છે ચૂકવાઈ ગયા બાદ જો નાણાં વધે તો શું કે છે? પ્રેફરન્સ શેરને વધારાની મૂડી તરીકે એને ચૂકવવામાં આવે છે. અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે નક્કી કરેલ ડિવિડન્ડનો દર ચૂકવાય છે, વધારાનો કોઈ અધિકાર મળતો નથી. નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે શું? નક્કી કરેલ ડિવિડન્ડ ચૂકવાય છે, નક્કી કરેલ રકમ ચૂકવાય છે, વધારાનો કોઈ અધિકાર મળતો નથી. તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે કે નક્કી કરેલ ડિવિડન્ડ ચૂકવવું, ત્યારબાદ ઇક્વિટી શેરને ચૂકવાઈ ગયા બાદ ડિવિડન્ડ અને તેમની મૂડી વધેલા તો શું કે છે? પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરને નાણાં મળવાનો હક છે. અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરમાં નક્કી કરેલ રકમ ચૂકવાય છે, વધારાનો કોઈ હક નથી. પછી છે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર એટલે કે જે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય, કાં તો પૂરેપૂરી રકમનું કાં તો અંશતઃ રકમનું શું કે છે? ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય તેવા પ્રેફરન્સ શેરને આપણે કેવા કહીએ છીએ? કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર તરીકે
ઓળખીએ છીએ, એટલે કે છે જેમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય સંપૂર્ણ અથવા તો અંશતઃ. પછી છે નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ, એટલે કે જેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાતું નથી તેવા શેરને આપણે કેવા કહીએ છીએ તો કે નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. તો આપણે જોયું કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર એટલે કે જેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય અને નોન કન્વર્ટિબલ એટલે કે જેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી. તો પ્રેફરન્સ શેરના પ્રકાર જોયા કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, રિડીમેબલ ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર, પાર્ટિસિપેટ નોન પાર્ટિસિપેટિંગ, કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. પછીનો ટોપિક છે ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર. તો એમ કે છે ઇક્વિટી શેર એટલે શું અથવા તો ઓર્ડિનરી જે શેર કહે એટલે શું, બંને નામ એક જ છે, ઇક્વિટી ના બદલે તમે ઓર્ડિનરી પણ કહી શકો. તો આપણે ખબર છે જે શેર એટલે કે પ્રેફરન્સ શેર પછી જેનો હક છે એટલે કે છેલ્લો હક છે નાણાં મેળવવાનો, ડિવિડન્ડ મેળવવાનો, તેવા શેરને આપણે શું કહીએ છીએ ઇક્વિટી શેર કહીએ છીએ. હવે ઇક્વિટી શેર હોલ્ડર છે તેને એન્યુઅલ જનરલ મીટિંગમાં આવવાનો અધિકાર છે, જેમને મત આપવાનો અધિકાર છે, જે કંપનીના સાચા માલિકો તરીકે ઓળખવામાં આવે છે. તો આવા શેર હોલ્ડરને આપણે શું કહીએ છીએ, આવા શેરને આપણે શું કહીએ છીએ ઇક્વિટી શેર કહીએ છીએ. હવે એમ કહે છે કંપની જે છે એ શું કહે છે ચાલુ વર્ષ, પાછલા વર્ષ અથવા તો એની અમુક નફા કે મૂડીના આધારે શું કરતી હોય છે તો કે ઇક્વિટી શેર ઉપર એ ડિવિડન્ડ ડિક્લેર કરતી હોય છે. હવે જોયું ત્યારબાદ ઇક્વિટી શેર શું કહે છે તેમની દાસની કિંમતને આધારિત હોય છે. તેમની દાસની કિંમત કેટલી હોય છે તો કે ઓછામાં ઓછી 1 રૂપિયો હોય છે. કેટલી હોય છે? 1. પણ વર્તમાન સ્થિતિ પ્રમાણે જો તો કે 1 રૂપિયો અથવા 10 રૂપિયા અથવા 100 રૂપિયા હોય છે જેમની દાસની કિંમત. તો ઇક્વિટી શેર એટલે કે શું, જેમને નાણાં મળવાનો છેલ્લો અધિકાર છે એટલે કે પ્રેફરન્સ શેર પછીનો અધિકાર છે. પછી એમ કીધું એની દાસની કિંમત કેટલી હોવી જોઈએ તો કે ઓછામાં ઓછી 1 રૂપિયો. MCQ માં પૂછે તો આ લખવું પડે. વર્તમાન પ્રમાણે કેટલી છે 1 રૂપિયો, 10 રૂપિયો, સોરી 1 રૂપિયો, 10 રૂપિયા કા 100 રૂપિયા છે. તો આ તો આપણે ઇક્વિટી શેર. તો આજે આપણે બેઝિક જોયું શેર મૂડીના હિસાબોની અંદર તો કે શેર કોને કહેવાય, શેર મૂડી કોને કહેવાય, કંપની કોને કહેવાય, કંપની ધારો શું છે એ આપણે જોયું, ભારતીય ભાગીદારી ધારો શું હતો તે જોયું, પ્રેફરન્સ શેરના પ્રકાર જોયા અને ઇક્વિટી શેરનો બેઝિક અર્થ જોયો. હવે આપણે MCQ તરીકે પૂછાય છે એક ટોપિક એ લખી લો જો ભારતીય ભાગીદારી ધારા પ્રમાણે અહીંયા લખું છું એ MCQ માં પૂછે. પહેલું આપણે આગળ ભણ્યા હતા તો શું હતું કંપની ધારો નહોતો, આપણે આગળ ભણ્યા હતા એ શું હતું કંપની ધારો ને આ ચેપ્ટરની અંદર કંપની ધારો અને આગળના ચેપ્ટરની આપણે ભાગીદારી ધારો ભણ્યા હતા. ભારતીય ભાગીદારી ધારો શું હતું 1932 અને અત્યારે ભણી છે ભારતીય કંપની ધારો. શું ભણી છે 2013. જો ભારતીય ભાગીદારી ધારામાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ કેટલા સભ્યો હતા 50. કંપનીની અંદર બે પ્રકાર પડે, જાહેર હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ મર્યાદા નથી, અને ખાનગીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. તો આ MCQ એક માર્કમાં પૂછાઈ શકે ઓછામાં ઓછા સભ્યો અને વધુમાં વધુ સભ્યો. બરાબર છે મિત્રો? તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આનો બીજો ટોપિક આમનો જે છે એ જોશું.